ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 12મો. સત્સંગનો મહિમા. સત્સંગ એટલે પ્રભુ પરમાત્માથી ગાઢ પ્રેમ સંબંધ. શ્રી ભગવાન બોલ્યા, યોગ કે સાંખ્ય કે ધર્મો સંન્યાસ વેદ પાઠકો યજ્ઞો વાવ કુવા પૂરતો માત્ર દાનો વ્રતો તપો પૂજા તીર્થો યમો નિમો મને કંઈ વશ ના કરે. સર્વસંગ હરો જેવો મારો સંગ વસે કરે. રાક્ષસો દાનવો મારા નાતાથી પશુ પક્ષીઓ ગાંધર્વો અપ્સરા નાગો સિદ્ધો ને યક્ષ ચારણો વિદ્યાધરો મનુષ્યોમાં સ્ત્રી વૈશ્યો શૂદ્ર અંત્યજો રાજસ્તમો ગુણી તોયે તર્યા ઉદ્ધવતે યુગો. મારું પદ ઘણા પામ્યા પ્રહલાદ વૃત્ર આદિક વૃષપર્વા બલિ બાણ મય તેમ વિભીષણ જટાયું વ્યાધ સુગ્રીવ હનુમાન જાંબુવાન ગજ ગોપી કુબ્જા તુલાધાર ઋષિ પત્ની બીજા પણ ભણ્યા ના વેદ તે કેદી મહાત્મા ન ઉપાસતા વ્રત કે તપ આ જન્મે મારે નાતે મને મળ્યા. ગોપીઓ ભાવથી માત્ર ગાયો વૃક્ષો પશુ વળી નાગો મૂઢો મને બીજા પામ્યા થઈ સિદ્ધ સહેલથી ન પામે યોગ કે સાંખ્યે યજ્ઞે દાને વ્રતે તપે વ્યાખ્યાનો વેદ પાઠે કે સંન્યાસાદિ શ્રમે મને. અક્રૂર મુને બળરામ સાથે તેડી જતા તા મથુરા સ્ત્રીઓ જે પ્રેમાળ ગાઢા અતિચિત ચાહતે દેખ્યું ન કાંઈ સુખવ્રે હતાપે વહાલો ઘણો હું મુજ સંગ ફરતા વૃંદાવને રાત ગળી રમંતા આધિ ક્ષણો શું રજની ગઈ જે મારા વિના કલ્પ સમી થઈ તે આસક્ત
અંતર મુજમાં થયા તે ભૂલ્યા બધા ભાન જ દેહના એ સમાધિમાં જેમ મુનિ ભૂલે છે નદી સમુદ્રે त्यम नाम रूपे जार भाव धरी चाहती हजारो अबड़ा मने संगथी ब्रह्म हूँ पामी स्वरूप जाणती नते तेथी उद्धव छोड़ी द्यो नाड़ा विधि निषेधना प्रवृत्ति निवृत्ति सर्वे शुणवा जोग के सुया सर्वदेहे रह्यो हूँ ते आत्माने शरणे पड़ो पूरा सर्वात्म भावेथी निर्भे मारा थई बनो। उद्धवजी बोल्या योगेश्वर तणानाथ सांभળી आप बोधने संशय ना जतो मारो भ्रमे मन हजी भमे। श्री भगवान बोल्या छे जीव रूपे प्रभु मूળ चक्रे वानाद वाळो थई संचरे जे क्यांथी हृदे भाव स्वरूप सूक्ष्म मात्रा स्वरो अक्षर थूળ रूप अंतस्थ अग्नि जमना कड़ाये जोरे मथे काष्ठ जवायु सहाये जीणो जगे घी समिधो यहो में जाड़ो उठे तेम हूँ भाषु वाचे बोले ग्रहे स्पर्श करे तजे हले ले स्वाद सूंघे सुनतूं जुए जे चिंते करे ज्ञान हुंकार सूत्रे वाक् वधे सौ गुणना विकारे लोकात्मकं पद्म त्रिगुणमूर्त अलक्ष्य आदि प्रभु एक मूळ माया बड़े थात अनेक रूप ज्यम बी थकी खेतर फाल खूब तंतु थकी वस्त्र न भिन्न तेथी क्यम विश्ववास्युं सहु ए प्रभु थी कर्माडु संसार तरु पुराणु फूलो भोगो फल मोक्ष धरतुं बे बीज आवृक्ष अनेक मूळो
ફળો ત્રણે વેહે, રસ 5 ડાળો, 11 ડાળી, 3 છાલ 2 રે, પંખી ફળો 2, રવિ ઠેઠ પહોંચે, બી પાપ પુણ્ય તરુ મૂળ જ વાસનાઓ, ડાળો વહે વિષય 5 થળો ગુણો તો, ડાળીય ઇન્દ્રિ કફવાત્યમ પિત્ત છાલો, દુઃખો સુખો ફળ જ 2 જીવ ઈસવાસો, આદિત્ય મંડળ સુધી ગતિ કર્મ આતો, ગામે યગીધો ફળ એક ખાયે, હંસો વને રહે ફળ અન્ય ખાયે, છે એક માયામય રૂપ જાજે, પ્રીછે ગુરુથી પ્રભુ વેદ જાણે, સેવે ગુરુ થાય અનન્ય ભક્તિ, વિજ્ઞાન વિદ્યા સજીધાર ફરસી, થઈ સજ્જ કર્માશય નાખવાઢી, આત્મા કળે દે બસ શસ્ત્ર ત્યાગી, થઈ સજ્જ કર્માશય નાખવાઢી, આત્મા કળે દે બસ શસ્ત્ર ત્યાગી. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને, શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે, 11મે સ્કંધ સંવાદે, ઉદ્ધવ કૃષ્ણ દેવને, અધ્યાય 12મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક બીજાનો શબ્દ છે મારો સંગ, એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે, એટલે પ્રભુનો સંગ, નાતો. આગળ શ્લોક 7માનો શબ્દ છે મને મળ્યા, એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે, આ ભગવાનની કૃપા. આગળ શ્લોક 19માનો શબ્દ છે સૂત્રે, એટલે મહાપ્રાણ, મહત્તત્વ. આગળ શ્લોક 22 અને 23 વચ્ચેના અર્થમાંની કડીના શબ્દનો તત્વાર્થ ફૂટનોટમાં છે, બ્રહ્મ વિદ્યા પામી કર્મજાળ છૂટે તો જીવ સંસાર રૂપી વૃક્ષથી છૂટે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.